નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ મહોત્સવ આવી રહેલો હોય ત્યારે ગણેશજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે। ત્યારે આજે વડોદરા શહેરના સિટી વિસ્તારમાં જે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેવા પ્રતાપ મરઘાના પોળના જે ગણેશજી છે તે ગણેશજીની આગમન યાત્રા નીકળી છે। વડોદરા શહેરના સરદાર એસ્ટેટ જે વિસ્તાર છે ત્યાંથી આગમન યાત્રાનું આગમન થયું છે। વડોદરા શહેરના સિટી વિસ્તારના તો ખરા જ, પરંતુ સમગ્ર વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે વડોદરા શહેરના શહેરીજનો છે તેઓ પણ આ ગણેશજીની આગમન યાત્રામાં જોડાતા હોય છે। ઢોલ તાશાની સાથે અને ડીજેના તાલે આ ગણેશજીની આગમન યાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ આગમન યાત્રા નીકળી છે। આપણી સાથે આ વડોદરા શહેરના આજે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં મધુનગર વિસ્તાર આવેલ છે। ત્યાંથી આ યુવાનો આવ્યા છે અને સરસ્વતી નાસિક ઢોલ જે છે તેના તમામ આ યુવાનો છે અને પ્રતાપ મરઘાના પોળની જ્યારે ગણેશજીની આગમન યાત્રા નીકળી રહી હોય ત્યારે નિઃશુલ્ક તેઓ દ્વારા આ ઢોલ તાશા વગાડીને અને ખાસ કરીને જે આપ જોઈ શકો છો કે ટ્રોલી જે છે તે ટ્રોલી પણ તેઓ દ્વારા કલરિંગ લાઇટો વડે તેને સજાવવામાં આવી છે। કદાચ સૌ પ્રથમ વખત વડોદરા શહેરમાં કોઈ ઢોલ તાશા ગ્રુપ દ્વારા આ પ્રકારની ટ્રોલી બનાવવામાં આવી હશે અને તેઓ દ્વારા નિઃશુલ્કપણે આ ઢોલ તાશા વગાડવામાં આવશે અને પ્રતાપ મરઘાના પોળના જે ગણેશજીની આગમન યાત્રા જે નીકળી છે તેનું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે। આપણી સાથે જે આ સરસ્વતી નાસિક ઢોલના જે ગ્રુપના જે સદસ્ય છે તેઓ સાથે આપણે વાત કરીશું। અજીભાઈ, શું કહેશો? આજે તમે અહીંયા ખાસ કરીને એકત્રિત થયા છો, શું છે તમારું? 2027 રોજમાં છે અને અમે જે ધૂમ મચાવવા આવી રહ્યા છે પ્રતાપ મરઘાડી પોળમાં, એટલે આ વર્ષ જે છે અમે ધૂમ મચાવવાના છે। મારી પૂરી ટીમ જો સવાલથી છે, મજબૂત છે, એટલે 1-2 વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ અહીંયા કેમ તમે એકત્રિત થયા છો? એટલે અમે સેવામાં જે આવ્યા છે જયભાઈના કારણે, એટલે અમે બધા છોકરાઓ છે, મહેનત કરે, સારું છે અને રંગ આવ્યો છે। 10-12 વર્ષથી અમે ધૂમ મચાવી રહ્યા છે વડોદરામાં। ક્યાંથી તમે આવો છો? ગોરવા મધુનગરથી। સરસ્વતી ગોરવા પ્રોપર ગોરવાના છે। એટલે તમે આ રીતે ગણેશજીનું સ્વાગત તમે કરશો? હા, સ્વાગત કરીએ છીએ હિન્દુ નાગરિક તરીકે। અને બીજું કે તમે કઈ જગ્યાએ ઢોલ તાશા તમે વગાડો? એટલે બધા ગણેશ મંડળોનો સપોર્ટ મળી જ છે અને અમે ઘણી કાર્યક્રમ કરીએ છીએ, બધે અમારે કાર્યક્રમ ચાલતા જ હોય છે ગણેશ મંડળોના। એવું નહીં, તમારો કોઈને કોન્ટેક્ટ કરવો હોય કે કોન્ટેક્ટ કરવો તો સાહેબ એમાં જે અમારા બેનર લાગ્યું છે નવો બિલમાં એમાં કોન્ટેક્ટ નંબર મળી શકે છે। એટલે અલગ અલગ ગણેશ મંડળોમાં તમે આ રીતે ઢોલ તાશા વગાડો? હા, અલગ અલગ જે ગણેશ મંડળો છે તે ગણેશ મંડળોમાં તેઓ દ્વારા નિઃશુલ્કપણે જે ઢોલ તાશા જે છે તે વગાડવામાં આવે છે। સરસ્વતી નાસિક ઢોલ, જો તેઓનો તમારે સંપર્ક કરવો હોય તો 8980778215 આ નંબર છે। એટલે કોઈને પણ ઢોલ તાશા જો વગાડવાના ઈચ્છુક હોય, ખાસ કરીને લોકો લગ્ન પ્રસંગમાં પણ જે છે તે ઢોલ તાશા જે વગાડનાર જે લોકો હોય તેઓને બોલાવતા હોય છે। પછી દશામાં હોય કે પછી ગણેશ મહોત્સવ હોય કે પછી રામજીની શોભાયાત્રા હોય કે પછી હનુમાનજીની શોભાયાત્રા હોય, તે તમામ કાર્યક્રમોમાં લોકો જે છે તે આ ઢોલ તાશા વગાડવા માટે જે છે તે બોલાવતા હોય છે। પરંતુ આપ જો સરસ્વતી નાસિક ઢોલ જે છે તેઓને અગર જો તમારે બોલાવવા હોય તો તેઓનો સંપર્ક 8980778215 આ વડોદરાનું જ આ ઢોલ તાશા ગ્રુપ છે અને વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી તેઓ અહીંયા આવ્યા છે અને પ્રતાપ મરઘાના પોળના જે ગણેશજીની આગમન યાત્રા જે નીકળી છે તેઓનું સ્વાગત કરવા માટે અહીંયા તેઓ એકત્ર થયા છે। કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા।